આજે આપણે એક એવા સનસનીખેજ કિસ્સા વિશે વાત કરીશું જેણે સૌને ચોંકાવી દીધા છે। એક જીવતા વ્યક્તિએ પોતાના જ મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર બનાવીને વીમા કંપનીને લાખોનો ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાવનગર પોલીસે આ કાવતરાનો પર્દાફાશ કરી દીધો છે। આવો જોઈએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। આ ઘટના ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે। મુબારકભાઈ પીરભાઈ સમા નામના એક વ્યક્તિએ સ્ટાર યુનિયન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી 24 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધી હતી, પરંતુ આર્થિક ફાયદા માટે તેમણે એક ગુનાહિત કાવતરું ઘડ્યું। મુબારક સમાએ પોતાની પત્ની અને અન્ય 2 સાથીઓ સાથે મળીને પોતે જીવતા હોવા છતાં ભાવનગર મહાનગરપાલિકામાંથી મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર મેળવી લીધું। આ ખોટા પ્રમાણપત્રનો ઉપયોગ કરીને તેમણે વીમા ક્લેમ માટે ઓનલાઈન અરજી પણ કરી દીધી। જો કે ક્લેમ કરતી વખતે કંપનીને જાણ થઈ કે મુબારક સમા હજુ જીવિત છે। આ ઘટના બાદ તુરંત જ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી વાઘેલાએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। તેમણે સર્વેલન્સના સ્ટાફને આ વ્યક્તિઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપી। પોલીસે ખૂબ જ ટૂંકા સમયમાં આ કાવતરામાં સામેલ 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। પોલીસે પકડેલા ઈસમોમાં મુખ્ય શખ્સ મુબારકભાઈ પીરભાઈ સમા અને તેમની પત્ની શાહીનબેન સમાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આ કાવતરામાં મદદ કરનાર અન્ય 2 વ્યક્તિઓ વિશાલ અશોકભાઈ પરમાર અને ઝાકીર હુસેન મોહમ્મદ હુસેન કુરેશીને પણ ઝડપી લેવામાં આવ્યા છે। આ તમામે ગુનાની કબૂલાત કરી છે અને વધુ તપાસ માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। આ ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 339(2), 335(3), 338, 340 અને 71(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારો ગમે તેટલા હોશિયાર હોય પરંતુ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।